તો જવાન વધેતી રહેતી મુખડું જોતી રે प्राण तजु पुरुषोत्तम आगे आपो हमारा मोती रे सेरिये सेरिये साध पड़ाऊ घर घर हिंदू ज्योति रे रुक्मणी ने कोटे में तो ओढ़ा मारा मोती रे हमारा मोती कांगड़ियाड़ा तमारा मोती गोड़ रे ચાલો ને પેલા ચોકસી નિહાટે તેના કરાવીએ તોડ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મારી મનાવે રે કૃષ્ણજી ને એટલું રે કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવ્યા બે પોથીડા મોતી રે દીવાને અજવાડે ભાઈ મરકલે હાર પર્વતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે હમ સુરવંતર કીધા સાધક કરે જસોદા માવડી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુના ના તીર રડિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ મૈડા મૈયારી ગુમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુના ના તીર રડિયા મના જસોદા જગાવે મહાવને સુતા જાગો નીતા સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પ્રભાત જમુના ના તીર રડિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મોહન દાતને આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુના ના તીર રડિયા મના સોના જારી જમના જલ ભરી આવેર દાતન સા દાતને આલુ દીના નાથને મુખ લુવારું માન જમુના ના તીર રડિયા મના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માઈ કરમે દોનીને ખભે દામણું જસોદા દોવાને જાય જમુના ના તીર રડિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય સોના વળકા દૂધે ભર્યા મારી સાકર સાર જમુના ના તીર રડિયા મના દૂધડા પાઉં દીના નાથને હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં માહી માખણ સાર જમુના ના તીર રડિયા મના સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથુરી નાથની વેન મોટેરી થાય જમુના ના તીર રડિયા મના પૂરી તરુમાં સુરની શિરો સુગંધદાર અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુના ના તીર રડિયા મના તરત નાતાવ્યા ધ્રુત તૈયાર છે દહી દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુના ના તીર રડિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય
સોના જારી જમના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રડિયા મારા ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજીતા લવિંગ સોપારી ને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રડિયા મના માડની આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરિના આંબોડે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રડિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાના ગજરે ગાલું બદામ પીસતા શેરડી દાળ મદ્રાસ જમુનાના તીર રડિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રડિયા મના જસોદાએ મૈડા વલોવિયા આસીઓ ધારી રાત બલભદ્ર વાછરડામાં દસે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રડિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિયામના સાથે મોકલો સુદામા તાત જમુનાના તીર રડિયા મના કદમ ચડીને જંપલાવ્યા બેઠા સાત પાતાળ કૃષ્ણએ કાળી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રડિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જસોદામાં કાલિંદીના જલ છે બિયામના મોકલો બલભદ્ર પાદ જમુનાના તીર રડિયા મના કરથી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રડિયા મના કાલિંદ્રીમાં જંપલાવ્યા નાચ્યો કાળી નાગ નાગનાથીને તમે સાચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રડિયા મના ગોકુળ રાખ્યું રે લાંતું ત્યારે કોણ હતું સાપ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રડિયા મના નવાની પજાવ્યા તેટલા કોઈએ ના જાની વાત બ્રહ્મા આવીને ચરણે નામ્યા વાછરડા આલ્યા દીનાના જમુનાના તીર રડિયા મના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌખી ધોગેર જમુનાના તીર રડિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હળદર પાત જમુનાના તીર રડિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાયે નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીર રડિયા મના ગાયે માધવ દાસ જમુનાના તીર રડિયા મના જીવન જી મહારાજ મારું શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું
જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી, ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા વિશે મારા વડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બવારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટારો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, ભુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી, જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરવી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા, જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરવી. અંતે આનંદ આરતી હરખ અપાર, હરિજન આએ મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવો, શાંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ અપાર, હરિજન આએ મેરે પ્રાણ આધારા. હરિજન આએ મેરે પ્રાણ આધારા. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ રામ કબીર. એક કૃપા ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર. સબ સંતો ભક્તો ને પ્રભાત ના રામ કબીર. રામ કબીર સંતો, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર.
ભારતમાં સંધ્યાના રાગ. સંતો 2-3 કારણ હતા એટલે આજે આપણે પૂનમનો સત્સંગ નહોતો રાખ્યો. મહારાજ સાથે વાત થઈ, આવતા શનિવારે આપણે પૂનમનો સત્સંગ કરીશું. તે વખતે જાહેરાત કરવામાં આવશે, તો જેને પારાયણ માટે નામ લખાવા હોય તે વખતે લખાવો. અને આજે આપણે જેનો બી હાથ હશે તેમને વારાફરતી પ્રતિસાદ માટે બોલાવીશું, કારણ કે આજે પ્રતિસાદનો દિવસ છે. સંતો, આપણે નામદેવ કબીર નો ધર્મ માન્યો. હવે નામદેવ કબીર નામને મહત્વ આપી નામના મહિમાને માનનાર એ નામદેવ કબીર કહેવાય. કબીર કહે છે, સુમિરન માર્ગ સહજ કા, સુમિરન मार्ग सहज का सदगुरु दिया बताए, श्वासे श्वासे सुमरता एक दिन मिलसे आए. સદગુરુએ આપણને ભગવત નામ સ્મરણનો એવો સરળ માર્ગ બતાવી દીધો છે કે પ્રત્યેક શ્વાસે શ્વાસે ભગવાન રામનું નામ લો તો તે પોતે સ્વયં એક દિવસ આવી મળશે. નામદેવ કબીરનો ધર્મ એટલે શું? તો કહે છે કે એ એક મોટું કરારનામું છે. પૂજ્ય જગદીશ મહારાજે સમજાવેલું છે કે નામદેવ કબીરનો ધર્મ એટલે મોટું કરારનામું. આ ધર્મ ખૂબ બહોળો છે, અત્યંત ગૂઢ ઉદ્દેશોથી ભરેલો નિર્મળ ભક્તિનો ધર્મ છે. મંત્ર કે સાધનાની કોઈ પ્રક્રિયા આમાં આવતી નથી. ઓમકારવાળી ત્રિગુણી ભક્તિ નહીં, પણ ત્રિગુણાતીત એવી ચોથી નિરંકારી ભક્તિને પ્રદર્શિત કરનાર આ ધર્મ એટલે કે નામદેવ કબીરનો ધર્મ ખૂબ જ નિરાળો છે. માયા ભ્રમથી અલિપ્ત છે. વ્યસન, દુરાચાર, આંદેવ વગેરેથી મુક્ત છે. વાણી બોલી પણ અનોખી છે. આ ધર્મમાં તો સાચી નિષ્ઠાથી ગુરુ ભક્તિ, પાખંડ, છળ, કર્મકાંડ, યજ્ઞ રહિત ભક્તિ તથા ઉદાર ધર્મના 14 પ્રકારના સાર સંગ્રહવાળી ભિન્ન ભક્તિનો સમાવેશ થાય છે. ટૂંકમાં વિષ્ણુ ભક્તિને નામે આપણને અનન્ય ભક્તિમાંથી વિચલિત કરાવી કર્મ માર્ગે દોરી જનાર સાહુકાર ચોરની જાળમાંથી આપણને સાચી પ્રેમ ભક્તિનો માર્ગ બતાવનાર જે ધર્મ છે તે જ નામદેવ કબીરનો ધર્મ છે. મુક્તિના નામે આપણે છેતરાઈ ના જઈએ ને જપ તપ કર્મકાંડ વગેરેથી આપણને ચેતવનાર એ ધર્મ તે નામદેવ કબીરનો ધર્મ. સદગુરુ તો દરેકનું કલ્યાણ ઈચ્છે છે, પણ જેઓ સદગુરુને શરણે જતા નથી તેને માટે સદગુરુ લાચાર છે. ભક્તો, સંતો, આપણે આ ધર્મ નામદેવ કબીરનો ધર્મ એને પાડનાર અને એને જ આપણે શ્રદ્ધાથી જો એમાં જ રચ્યા પચ્યા રહીશું તો જરૂરથી પાર ઉતરીશું. આજે જે પ્રતિસાદનો દિવસ છે, હવે પહેલો હાથ અપ છે વાસુદેવભાઈ આવો અને આપનો પ્રતિસાદ જણાવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીરજી ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. દલ ભીતર દેદાર પુસ્તકમાંથી અર્થશ્રી
વૈષ્ણવ જીવનદાસજીના દોહાનું જગદીશ ચંદ્ર મહારાજે સુંદર ભવાનું વાત કરેલ છે, તેનું વાંચન લઉં છું. તે પહેલા સંપૂર્ણ લઈશું. કુશલ તુજ પરિવાર આશીર વચન અમતનો શ્યામલ વરણ સુજાન જાચક બનતો જીવનો. કુશલ તુજ પરિવાર. પાન નંબર 147, દોહા નંબર 83. ત્રેકોટ તારે નાર બાંધ બુગુલામાં જોઈશે, અમતનો પરિવાર તે વેચી આપે વિઠલા. જીવનદાસજી મહારાજ કહે છે, હે ભગવાન, તમારી સ્ત્રીઓની સંખ્યા 33 કરોડની છે. તેમની સેવા કરવા માટે પરિચારિકાઓ તથા નોકરોની જરૂર પડશે. માટે હે ભગવાન, અમારા પરિવારના સ્ત્રી પુરુષોને તેમની સેવા ચાકરી કરવા માટે વહેંચી આપો. કુશલ તુજ પરિવાર આશીર વચન અમતનો શ્યામલ વરણ સુજાન જાચક બનતો જીવનો. કુશલ તુજ પરિવાર. જીવનદાસજી મહારાજ કહે છે, હે ભગવાન, તમારા ભક્તો નારીઓનો સ્ત્રી પુરુષોનો 33 કરોડ જેવો પરિવાર સુખી કુશળ રહે એવી અમારી ઈચ્છા ભળીભૂત થાઓ, એવી અમારી દુઆઓનું વચન છે. હે શ્યામ રંગવાળા બંધુ જાણવાવાળા હે ભગવાન, બધું જાણવાવાળા હે ભગવાન, અમારી આશીષ પાર પડે એવી યાચના આ હું જીવનદાસ તમારી આગળ કરું છું. દુહા દામોદર તાહરા કેવા કોણ સમરથ, જો જાને તું ખીંચીએ દોરી તારે હાથ. જીવનદાસજી મહારાજ કહે છે, હે કૃષ્ણ, તમારા ગુણગાન કહેવા માટે કોઈનામાં શક્તિ નથી એવા તમારા ગુણ છે. તમારા હાથમાં દુનિયાનું સંચાલન કરવાની સત્તા છે. માટે તમે અમને જે રીતે ચલાવો કે જીવાડો તે બધું તમારા હાથની વાત છે. દુહા દામોદર મોકલા તો અમ કેસાય પરત, આગો પાછો અંતમાં હે ફોગટ માથે ભર. જીવનદાસજી મહારાજ કહે છે, હે કૃષ્ણ, તમે જ મારી અંદર તમારા ગુણગાન ગાવાના સાખી દોહા મોકલ્યા અને જેવી પ્રેરણા કરી તેવા મેં ગાયા. માટે કોઈ ભૂલચૂક હોય તો તેમાં મારો શું વાંક? આ બાબતમાં છેવટે હું કઈ મારું ડહાપણ કે અભિમાન રાખું તો તેમાં થયેલ ભૂલોનો દોષ શા માટે માથે વરવો પડે? આપા આની વાર બાપા બાળું નવ મેલીએ, નંદ તને દરબાર કુબેર તના કપૂત તરે. જીવનદાસજી મહારાજ કહે છે, અરે બાપલા, ભગવાનને ભજવાની આ વખતે સુંદર તક મળી છે. માટે તમારો આપો એટલે કે અભિમાન છોડીને નંદજીના દરબારમાં મહેલમાં બાલકૃષ્ણ કે જેમને કુબેરના કુપુત્રોનો ઉદ્ધાર કર્યો હતો તેવા ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાનું છોડી દેશો નહીં. ઓલગ થોડી આત્મા વર્તન જોએ વડમન, વૈકુંઠ આપે વિઠલો કયા માટે કૃષ્ણ. જીવનદાસજી મહારાજ કહે છે, જો તમે તમારા આત્માને ભગવાનની થોડીક જ જે સેવા પૂજા ભક્તિના આચરણમાં લગાડશો તો ખૂબ જ મોટા દિલાવર મનવાળા ભગવાન વિઠ્ઠલ તમને તેના મહેનતાના બદલામાં હું મારા ભક્તનો ઉદ્ધાર કરીશ એવું ભગવાન કૃષ્ણે કહ્યું છે. નમે ભક્ત પ્રશ્યંતિ અધ્યાય 9 શ્લોક 31 તથા અહમ ત્વામ સર્વ પ્રાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ અધ્યાય 18 શ્લોક 66. માટે પોતાના ચરણ કમલના ધામનું શરણ આપશે. અધ્યારુજી કહે છે, આપનો બોલ સંભાળજો. કડું 4 આદ 7.
પૂજ્ય અદુનાથ મહારાજે મને સમજાવ્યું છે કે કડવામાં કહેલા આ શબ્દો ગીતામાં કહેલા માં સુચ ને અનુલક્ષીને અધ્યારુજીએ કહ્યા છે. નામું નરહર નામ જેને જમતનું લેખું વડે, જપ તપ તીરથ દાન તેને કાજ કશું સરે. જીવનદાસજી મહારાજ કહે છે, ઉત્તમ એવું નરસિંહ ભગવાન નામનું હું સ્મરણ ભજન કરીશ, જેનાથી મારા દુષ્કર્મોના જમના ચિત્રગુપ્તે લખેલા લેખા ટળી જશે. આ ભગવાન નામથી તો જપ તપ તીરથ દાન વગેરે કરતા મારું અધિક કલ્યાણ થશે. બાપુ બે અજવાર બુચડ બ્રાહ્મણ પર હરે, નંદ તને દરબાર કુલ નકારો તહા કરે. જીવનદાસજી મહારાજ કહે છે, દશરથના લાડીલા રામ તથા નંદના લાડીલા કૃષ્ણ તરીકે 2 વાર ભગવાને અવતાર લીધો, પરંતુ મૂર્ખ બ્રાહ્મણો આ ભગવાનની ભક્તિને તજી દે છે. રામને ક્ષત્રિય અને કૃષ્ણને વૈશ્ય તરીકે ગણી પોતાને ઉચ્ચ બ્રાહ્મણ ગણીને વિષ્ણુ ભક્તિને બદલે શિવની ભક્તિ કરે છે. પણ ભગવાન કૃષ્ણે નંદના મહેલમાં કૃષ્ણ અવતારે જાતિ કુલ વર્ણાશ્રમનો અસ્વીકાર કર્યો છે. ભગવાન કૃષ્ણે તો બધી જ જાતિના કુલના ભક્તોનો ભેદ રાખ્યો નથી, પણ મૂર્ખ બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણપણાના અભિમાનને છોડતા નથી. તેથી કૃષ્ણ અને રામની ભક્તિને છોડી દે છે. પણ ભગવાન કૃષ્ણે શિવજીને પણ રાસ મંડળમાં પ્રવેશ કરવા દીધો નથી. રામ કવિ. કુશલ તુજ પરિવાર આશીર વચન યમતનું, શ્યામળ વરન સુજાન જાચક બનતો જીવનો. કુશલ તુજ પરિવાર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. ખૂબ જ સરસ ભક્તિનું તત્વ આપણને સમજાવી રહ્યા છે જીવનજી મહારાજ. એમની ઊંડા ઈચ્છા દુઆઓથી આપણને વચન આપે છે, કુશલ તુજ પરિવાર. અને એમના સાખી અને દોહાઓથી પ્રભુની સાક્ષી રાખીને અભિમાન છોડીને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લાગેલા રહેવાનું કહે છે. અને તેના વડે જ પ્રભુના શરણમાં સ્થાન મળશે. ભગવત નામ જ લેતા રહેવાનું આપણે એક સૂત્ર બનાવી લેવાનું. મૂર્ખ બ્રાહ્મણો આપણને નાત જાતના ભેદમાં અને બીજા બધામાં ભમાવી ના દે, તેના માટે આપણે ચિંતા રહેવું જોઈએ. સરસ આપણને ખૂબ જ સંદેશો, સારો એવો સંદેશો આપણને આમાં મળે છે. હવે શર્મિષ્ઠાબેન આવો અને તમારો સત્સંગ જણાવો. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. પુણ્યાત્મા સ્વામી પરિવારને રામ કબીર. પુણ્યાધામ શ્રી જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. સદગુરુ કબીરજીને રામ કબીર. પદ્મનાભ અધ્યાયજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. આપણે પ્રસંગ ચરિત્ર પુસ્તિકામાંથી વાંચન લઈ રહ્યા હતા. તેમાં આગળ જીવનજી મહારાજના વખતમાં કબીર ધારા ખંડિત થઈ ગઈ હતી, પણ આગળ એમને સુદૃઢ બનાવવા કેવા કેવા પાયાના નીતિ નિયમો કાઢ્યા તે આપણે જોઈએ. જીવનજી મહારાજના સમયમાં કબીરજીની વિચારધારા ખંડિત થવા માંડી હતી. વળી કેટલેક ઠેકાણે કબીરના નામ ઉપર અનેક સાહિત્યો, સાખીઓ, દુહાઓ લખવા માંડ્યા હતા. કબીરના નામે બનાવટી શિષ્યો પોતાનો પ્રચાર પ્રસાર કરવા માંડ્યા હતા. કબીરજીનો પ્રભાવ એટલો તેજસ્વી હતો કે તેમની સામે ઊભા રહેવાની હિંમત કોઈનામાં ન હતી. આથી અનેક જુદા જુદા પંથના આચાર્યો કબીરના નામ ઉપર કબીર સંપ્રદાય અથવા કબીર વિચારધારા નામે જાહેરમાં આવ્યા. તેમને મૂર્તિ પૂજા, કીર્તન, શિષ્ય બનાવવો, ચમત્કાર
આરતી ચૌકા, પૂર્ણિમા, મહિમા વગેરે તેમના નામે ચઢાવી દેવામાં આવ્યું. વળી આની હદ તો ત્યાં આવી કે મધ્યપ્રદેશમાં બૌદ્ધ અને આદિવાસી જનજાતિમાં અંધશ્રદ્ધાવાળા આશાવાદી કબીરને નષ્ટ કરવા આશ્રયની હદ પણ વટાવી ગયા, અને તે પણ ત્યાં સુધી કે કબીર નામની કોઈ વ્યક્તિ જ નથી. કબીર અસલમાં બુદ્ધનું જ બીજું નામ છે, અને તે કબીર નામથી કવિતા સાખ્યો લખતા. કબીરજીના દુશ્મનો તેમના સાહિત્યના અર્થઘટન વડે તેમને નષ્ટ કરવાનો પ્રયાસ કરતા. કબીરને રહસ્યવાદી, દાર્શનિક, વેદાંતી, જ્ઞાનમાર્ગી, જીવવાદી વગેરે કહીને મોટી બનાવટ, છળ કપટ કરવામાં આવે છે. આ બધા છળ કપટથી પર રહેવા માટે જીવનજી મહારાજે ભગીરથ પ્રયાસો આદર્યા છે. સંમત 1687ની સાલમાં પોતાના ગુરુ ગોપાલદાસ સાથે ભારતના ભ્રમણ અર્થે ગયેલા જીવનજી મહારાજ પાછા ફરતા પોતાની સાથે સંત મંડળી લઈને સાહપુરા આવે છે. ત્યાં રામ કબીર ઉદાસ સંપ્રદાયની રચના કરે છે. કબીર વિચારધારાને સુદૃઢ અને સુસંગઠિત કરવા માટે જીવનજી મહારાજે કેટલાક પાયાના નીતિ નિયમો આપ્યા. સમાજ સ્થિર ગતિ એ એક ચોક્કસ માર્ગ મક્કમ પ્રયાસ કરે તેમને જીવનજી મહારાજે ખૂબ જ વિશાળ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. વળી દૈનિક જીવન ક્રિયાથી માંડીને કોઈ પણ ધાર્મિક ક્રિયાઓને તે સામાજિક રીત રિવાજોને એક જ પરમાત્મા ગામી બનાવ્યા છે. સમાજનું માળખું જળવાઈ રહે તે માટે તેમણે દૂરોગામી પ્રયાસ કર્યો છે. વળી દરેકને સમાન સામાજિક દરજ્જો પણ આપ્યો છે. સમાજમાં સ્ત્રીઓને પણ માનભર્યો મોભો પ્રદાન કર્યો, અને સ્ત્રી દાક્ષિણ્ય અને કેળવણી માટે પણ તેમણે આડકતરી રીતે ધ્યાન દોર્યું છે. સદગુરુ શ્રી જીવનજી મહારાજના રામકબીર ઉદાસ સંપ્રદાયનો પરિચય જોઈએ. તેમણે 10 મુદ્દામાં પરિચય આપ્યો છે. તો પહેલો પરિચય છે કે દરેક વ્યક્તિમાં એકત્વ સાધવા માટે એક જ પરિચય ઓળખાણ. તો કઈ રીતે? દરેકનું એક જ સંબોધન ભગત. વ્યક્તિ ગમે ત્યાંથી આવ્યો હોય છતાં તે ભગત તરીકે જ ઓળખાય છે. દાખલા તરીકે નારણદાસ ઉત્તર પ્રદેશના ખત્રી પરિવારોમાંથી આવેલા છે. આજે પણ તેમના પરિવારજનો પુણ્યા તેમજ અન્ય ગામોમાં છે. બીજો પરિચય, એક સર્વસંમતિ એકેશ્વરવાદ, એટલે કે એકમાત્ર જગત કારણ એક જ પરમેશ્વર, મુરલી મનોહર પરમેશ્વર તે ખરા. અને સમાગમ, રામકૃષ્ણ, બીજા કોઈ દેવદેવી કે અન્ય ઉપાસના નહીં, ધ્યાન ધારણા, યજ્ઞ મંત્ર તંત્ર નહીં. ત્રીજો મુદ્દો છે એક આધાર. રામકબીર જે મંત્ર નથી, જે નામ છે, નામ માત્રનો આધાર છે. 4, એક જ સ્થાન, એટલે કે સર્વ સંતોએ સાથે હળી મળીને હરિકીર્તન ઓછો માટે મળવાનું એક જ સ્થાન, પડથારો, દરેક ગામે ગામ સુનિશ્ચિત પડથારો, જેની ઓળખ નામદેવ કબીરજીનો પડથારો. 5, ધાર્મિક સ્વતંત્રતા, એટલે કે કોઈ પણ ધાર્મિક સામાજિક ક્રિયા વિધિ માટે કર્મકાંડ કે બ્રાહ્મણના અધિપત્યની જરૂરિયાત નથી. મુક્ત રામકબીર ઉદાસ સંપ્રદાયનો કોઈ પણ સંત સામાજિક ધાર્મિક વિધિ કરવા માટે સમાન હક અને દરજ્જાને ધરાવી શકે છે. કોઈની ગુલામી કરવી નહીં. હવે 6, આર્થિક સદ્ધરતા, અર્થાત આજીવિકા માટે અને સામાજિક જીવનમાં જરૂરી આર્થિક સદ્ધરતા અને સ્થિરતા પ્રાપ્ત કરવી. આર્થિક ઉપાર્જન કરવું એ માયા નથી, પણ તે જગતમાં પોતાના અસ્તિત્વને ટકાવવા માટે જરૂરી છે. નિર્ભયતા, 7મું અંગ છે નિર્ભયતા. શરીર સાથે જોડાયેલા આત્મા સ્વતંત્ર છે, તેને કોઈ બંધન નથી, દેશ કાળ વગેરે નડતા નથી. આકાશમાં ફરતા ગ્રહો
નક્ષત્રો પણ તેને અસર કરી શકતા નથી. મિથ્યા જ્યોતિષવાદની અંધશ્રદ્ધામાં ફસાઈને જીવતા મુર્દા જેવી જિંદગીને બદલે નિર્ભયતાનો માર્ગ જ્યોતિષ, મુહૂર્ત, નક્ષત્રો, રાશિ વગેરેથી પર નિર્ભય સમાજ રચના. 8. એક પ્રતીક એટલે કે તિલક, તુલસી કોઈ પણ અવસ્થા, સ્થળ, કાળમાં પણ તે બદલાતું નથી. સ્ત્રી વિધવા થાય તો પણ તેને ધારણ કરી શકે છે અને તેનો સામાજિક દરજ્જો ક્યાંય બદલાતો નથી. 9. ગુરુ પ્રસાદી. ગુરુ પ્રસાદી પ્રેમ, ભક્તિ, પ્રકાશ એ આપની ગુરુ પ્રસાદી. એટલે કે દૈનિક જીવનમાં પણ જીવનજી મહારાજ આપની આસપાસ છવાયેલા છે. પ્રાતઃ ઉઠતા જ સુમધુર પ્રભાતના પદો, કીર્તનો, સ્નાન વિધિ વખતે પણ ગવાતા કીર્તનો, ઘણા ભક્તો સ્નાન કરતા પણ ભજન ગાય છે. ગોપીચંદન આજીવિકા માટે ગમન, બપોરે સવારે પ્રસાદ, જમન ભોજન વખતે તુલસીપત્ર ચઢાવવું, આજનું ગાન કરવું. બપોર 12 પછી સ્મરણ માટે સારંગ વગેરેના પદો. નિત્ય દરરોજ સમય ન હોય તો પણ પ્રસંગોપાત હોય તેનું ગાન. સાયમ સંધ્યા આરતી, સાંજના પ્રસાદ વખતે પણ તુલસી પાત્ર આદ વગેરે. રાત્રિના પણ અનેક પદો છેક સૂઈ જતા સુધી. આ પદો પણ ધાર્મિક ઉત્સવ વખતે સમૂહમાં અછો કીર્તનમાં રૂપમાં ગવાય છે. પ્રસંગોચિત ધાર્મિક સામાજિક રીત રિવાજોમાં જીવનજી મહારાજ. 1.25 મહિને બાળકને કંઠી પ્રદાન કરવી. એટલે એ સમજીએ, આ કોઈ ગુરુ દીક્ષાનો કે મંત્ર દીક્ષાનો પ્રસંગ નથી. આ પ્રસંગ છે પરમાત્મા પાસેથી પ્રાપ્ત થયેલી પ્રસાદી પુત્ર કે પુત્રીમાં સંસ્કારનું સિંચન કરવાનો આ તો બાળકના જીવન ઘડતરનો પ્રારંભ છે. પ્રાચીન આર્ય સંસ્કૃતિમાં સંસ્કાર વિધિ માટે અનેક વિધિઓ બતાવવામાં આવેલી, પણ સમય જતાં કર્મકાંડ બ્રાહ્મણવાદના પ્રભુત્વને લીધે કેટલાક સંસ્કારો નષ્ટ થઈ ગયા, કેટલાક વિકૃત થઈને બદલાઈ ગયા. જીવનજી મહારાજે ભક્ત સંપ્રદાય માટે કેટલાક સંસ્કારો નવા સ્વરૂપે બતાવ્યા છે, જેમાં 1.25 મહિને અપાતી કંઠી મહત્વનો પ્રસંગ છે. આ ઉપરાંત વિવાહ વિધિ, આ બંને પ્રસંગોને પણ જીવનજી મહારાજે સામાજિક, ધાર્મિક એમ 2 સંબંધોથી જોડી ગુણગાન અને ઉચ્ચ તત્વજ્ઞાન વડે જીવનજી મહારાજે આત્માનું પરમાત્મા સાથેનું મિલન બતાવ્યું છે. આ ઉપરાંત બીજા કોઈ પણ સામાજિક પ્રસંગો જેવા કે નવા મકાનમાં પ્રવેશ હોય વગેરે પ્રસંગોએ પણ જીવનજી મહારાજે કોઈ લાંબી ધાર્મિક ક્રિયાઓ બતાવી નથી કે કોઈ વિધિ બતાવી નથી. માત્ર પરમાત્માના નામ સ્મરણના એક આધાર વડે જ આ બધા પ્રસંગોને ઉજવવાનો સરળ રસ્તો બતાવ્યો છે. આવા કોઈ પણ સામાજિક ધાર્મિક પ્રસંગો ઉપર કોઈ પણ બ્રાહ્મણ ગોળની જરૂર નથી. મુહૂર્ત કે રાશિ ગોત્ર જોવાની પણ જરૂર નથી. પરમાત્માએ આપેલો બધો જ સમય પવિત્ર છે. આપના બધામાં રહેલો આત્મા અજર અમર છે. જો તમારી પાસે પરમાત્માનું સાનિધ્ય હશે અને સદગુરુએ અર્પેલો નિર્ભય વારસો હશે તો કાળ પણ કોઈનું કશું બગાડી શકવાનો નથી. ઉદાર ભક્ત રામકબીર સંપ્રદાય પાસે સદગુરુ કબીરજી અને જીવનજી મહારાજનું સાનિધ્ય છે. આપણે પ્રેમ ભક્તિ પ્રકાશના માર્ગના મુસાફરો છીએ. રામાનંદી સંપ્રદાય બ્રાહ્મણવાદમાંથી બહાર ન નીકળી શક્યો, કારણ સંપ્રદાય અનેક નાની મોટી શાખામાં વહેંચાઈને એના મૂળ અસ્તિત્વને ફંફોડી રહ્યો છે. જીવનજી મહારાજ અને રામાનંદી સંપ્રદાય વચ્ચે કોઈ સામ્યતા જળવાય નહીં. અંતર ઘણું વધી ગયું. જીવનજી મહારાજ આ જગતમાં આપણા સૌના કલ્યાણાર્થે પધાર્યા હતા. તેઓએ 1737માં આપણી સર્વની વચ્ચેથી વિદાય લીધી. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. ખૂબ જ સરળ અને આપણને જીવનમાં
માર્ગદર્શન આપે એવું આ પ્રસંગ ચરિત્ર. કબીરના નામ ઉપર ભ્રષ્ટ વિચારધારાઓ આવી અને તેમના સાહિત્યમાં ભેળસેળ કરીને એને નષ્ટ કરવા પ્રયત્નો થયા. પરંતુ આપણા સદગુરુ શ્રી જીવનજી મહારાજે એ જ કબીર વિચારધારાને સુદૃઢ કરી અને એમના ક્રાંતિકારી વિચારો પ્રસ્થાપિત કર્યા. 400 વર્ષ પછી પણ એ મજબૂત પાયાના એવા સાબિત થયા છે કે નામદેવ કબીરના પથારા થકી આજે પણ ઉદા ભગતો પરમ કૃપાળુ પરમાત્માના શરણાગત રહે છે અને આપણા આ આચરણના ધર્મને જીવનભર છોડતા નથી અને કોઈ જ વિધિ વિધાનમાં પડતા નથી. એ જ આપણા આ જીવનજી મહારાજના સ્થાપેલા ઉદા ધર્મની એક અનીનતા છે, જેથી આપણે અનીન વૈષ્ણવ કહેવાય. ખૂબ જ સરસ આપણને એક દિશા સૂચન મળે છે આમાંથી. હવે રામજી મોટા, ભજી લે રામજી સંગાતી. આવો મોટા અને જણાવો તમારા વિચારો રામ કબીર. શ્રી ધામ પુણ્યાત શ્રી સદગુરુ અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામકબીર. સદગુરુ શ્રી રામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સફળ રામકબીર. પદ્મનાભજી ભગવાનના ચરણ કમળમાં સાદર સફળ રામકબીર. અધ્યારોજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામકબીર. હિત કૃપાણી રામકબીર. સર્વે સદગુરુ મહારાજો પુણ્યાત્મા બિરાજમાન પ્રેમજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામકબીર. ગીતાબાના ચરણ કમળમાં સાદર સફળ રામકબીર. સર્વે ભક્તો સંતો, ઘણા વખતથી આપણે બધા ભજન કીર્તન પ્રભાતિયા આરતી વંદના સર્વે કરી રહ્યા છે. ઉત્સાહ વધતો જાય છે અને ઉત્સાહ વધારવો જ જોઈએ. અને પ્રેમ રક્ષણા ભક્તિમાં જેમ ભાવ વિભોર થઈ અને ભગવાને જ્યારે બંસરી બજાવી હતી ત્યારે મારો વાલોજી માએ વગાડેલું વાસળડી ગમે તે ઘરમાં રહ્યા ના જાય રે વિધિ મારી પાખલડી. એવા ભાવ વિભોર થઈ અને ભક્તિ કરીશું. એ ભક્તિ પ્રેમ રક્ષણા ભક્તિ પ્રભુ શીખવાશે માટે આપણે બરાબર ઓતપ્રોત થઈએ ભક્તિ કરવામાં અને આપણે સદગુરુના વચનોને વારંવાર યાદ કરી અને તે પ્રમાણે આપણે આચરણમાં મૂકીએ. આચરણમાં જેટલું આચરણમાં મૂકીશું એટલું આપણને યથાર્થ રીતે સમજવામાં આવશે. માટે આપણે સર્વે ભક્તો પ્રેમપૂર્વક રહીશું. ગુરુ અમારા સદગુરુ કબીર સાહેબ પણ કહે છે કે જાગવું હોય તો જાગી જાઓ. આ છેલ્લો ફેરો છે. આ ફેરો આ વેળા ફરી નહીં મળે. વિવેકનો પ્રકાશ તમને મળ્યો છે, સત્સંગનો પ્રકાશ મળ્યો છે. જો તેનાથી જ આંખ બીજી હતી તો એમાં આંખો ખોલવા તો તે ખોલવાનો અધિકાર બીજા કોઈને નથી. માટે આપણે સર્વે ભક્તો ઉઠો, જાગો. તમારા પર અંદર અને બહાર બંને બાજુથી ગુમરાહો થઈ રહ્યા છે. બહારના સંસારી બુદ્ધિના સુરવીર લોકો તમને કુસંગમાં કુકર્મમાં તથા વિષય વાસનાઓ ભેરવીને નર્કમાં બાળવા માટે બેઠે છે. માટે આપણે સર્વે ભક્તો મનની ગંદકીમાંથી તમને નરકમાં પાડા મથે છે. માટે ક્ષણ ક્ષણે તૈયાર રહો. તમે આ બધાથી સચેત રહો, જાગતે રહો. ગુરુપદ સૌથી શ્રેષ્ઠ છે. ગુરુની જરૂર છે. વ્યવહારિક વાતોમાં પણ બોધ માટે પણ ગુરુની જરૂર છે. અને ગુરુની આ મહિમા જોઈને સંસારમાં નકલી ગુરુઓ બહુ વધી ગયા છે. જેમ અસલી ગુરુઓ કરતા નકલી સોનું વધારે ચમકે છે, તેમ અસલી ગુરુ કરતા નકલી ગુરુઓ વધારે ચમકે છે. દગાબાજ ગુરુએ હંમેશા પોતાની ધર્મની દુકાનોને વિકાસ કર્યો છે. તંત્ર ચમત્કાર તેમના વ્યવહારના પ્રાણ તત્વ હોય છે. ચમત્કાર એક છરકપટ છે. જે ખોટા ગુરુઓ માટે સર્વશ્રેષ્ઠ સરસ હોય છે. માટે આપણે સર્વે ભક્તો
આ બધા સદગુરુના કર્મકાંડ અને આપણે ગુરુપદ સૌથી શ્રેષ્ઠ છે. એટલે છે ગુરુ तीन लोक खंड में गुरु से बड़ा कोई करता कई કરી ન શકે ગુરુ કરે સો હોય. ગુરુ મહિમા અપરંપાર છે. ગુરુ પદ આપણે ગુરુના વચનોને બરાબર યાદ રાખીને આપણે રેણીમાં ઉતારી અને આપણા આચરણમાં મૂકવા જોઈએ. અને દૃઢ થઈ જાય ત્યાં સુધી એને વારંવાર યાદ કરવી અને દૃઢતા કરવી પડશે. દૃઢતા નહીં કરીએ, દૃઢતા વગરની ભક્તિ આપણી સદગુરુ માન્ય રાખે નહીં. માટે આપણે સર્વે ભક્તો દૃઢતા રહિત થઈ જળ ભક્તિ કરવાની છે અને આપણે જીવનનું કલ્યાણ કરવાનું છે. સર્વે ભક્તોને પ્રેમ રામ કોઈ. રામજી મોટા આપણને હંમેશની માફક ચેતવે છે. કબીરજીનો સંદેશો કહ્યો, જાગવું હોય તો જાગી જાઓ. આપણા ઉપર અંદર ને બહાર બંને બાજુથી હુમલા થઈ રહ્યા છે. ચેતવે છે, જાગો, જાગતા રહો. નકલી સોનાને જેમ નકલી ગુરુઓ વધારે આકર્ષિત કરે છે. કર્મકાંડોમાં ભ્રમિત ના થઈએ. હર હંમેશ વાણીથી પ્રભુના ગુણગાન ગાઈએ. ગુરુએ આપણને ત્રણ લોકની સંપત્તિ કરતાંય વધુ કિંમતી તત્વ આપી દીધું છે. આપણને સાચા સદગુરુ મળ્યા છે. ઉદા ભક્તિ પરંપરાને જાળવી રાખીએ. ગુરુ સાથે પ્રેમ કરતા રહીએ. મન વચન કર્મથી સ્મરણ કરતા રહીએ. શ્વાસે શ્વાસે પ્રભુને યાદ કરતા રહીએ. આપણા સ્વરૂપને ઓળખવા પ્રયત્ન કરતા રહીએ. અને પૂજ્ય જગદીશ મહારાજે આત્મસાત કરેલું જ્ઞાન, એમની અનુભૂતિને આપણે સમજીએ અને ક્રિયાકાંડવાળા આપણને ઉગારી શકે નહીં એ પાક્કું સમજી લઈએ. તલ અને કોદાળને પીસવાથી અર્થ નથી અને 84ના ફેરામાં અટવાઈ જઈશું. સાચા સંતના સંગથી પરમધામનો રસ્તો પામી શકાય. અંતિમ લક્ષ્યને પહોંચી શકાય. રલંકાની સૃષ્ટિ એ સંતોની સૃષ્ટિ છે. તેમાં પરમાનંદ જ પ્રાપ્ત કરી શકીએ. તો સંતો, આ છે આપણા ધર્મની વિશેષતા. એને સમજીએ, જીવનમાં ઉતારતા રહીએ. એ આપણી એક પરંપરા છે, એને જાળવતા રહીએ. એટલું આજે સમજી લઈએ. અને આ સાથે આપણે આજના સત્સંગને વિરામ આપીશું. સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને આવતીકાલે સવારના પ્રભાતના કીર્તનમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર.